જય, આવેલ હરિગુરુ સંતની જય, કૃષ્ણ કનૈયા લાલની જય। લીંબોડા ગામની અંદર ઘનશ્યામ મહારાજના આંગણે ગુરુવાર છે। ગુરુવાર તો આમ તો દર અઠવાડિયે હોય જ છે અને ગુરુવાર બધાના ઘરે હોય છે, પણ ગુરુવાર બધાને ત્યાં હોય છે, પણ ગુરુવાર આપણામાં લાવવાનો છે। તો સત્સંગમાં આવેલ સંતો ભક્તો બધાને અરસપરસ બધા ભેગા મળી આ દર્શન દીદાર કરાયા છે, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। સંતોના મુખેથી નીકળેલ શબ્દ 4 મીલે 64 કિલે 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ। એટલે આપણને આખા દિવસનો થાક લાગ્યો હોય, પણ છતાંય જ્યારે આપણે સત્સંગનું આમંત્રણ આવે ત્યારે ઘડીક આપણને એવું લાગે, આળસ જેવું લાગે, પણ તમે ઘરેથી નીકળી જાઓ અને સંતોના એકમેકના દર્શન, એકબીજાના બધાના દર્શન કરો એટલે 7 કરોડ રૂવાડા નાચી ઉઠે છે। અને સદગુરુ કીજે તો એસા કીજે જૈસા પૂનમ કા ચાંદ, તેજ કરે પણ તપે નહીં, ઉપજાવે આનંદ। સંતો કહે છે કે ગુરુ આવતો નથી, ગુરુ જાતો નથી, ગુરુ જન્મતો નથી, ગુરુ મરતો નથી અને ગુરુ ગર્ભે વાસ પણ ધરતો નથી। શરીર આવે, શરીર જાય, શરીર વધે, શરીર ઘટે, તો ગુરુ એવા કરાવા। આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે ખોટી બાંધા કરમ। તો આપણને જ્યારે સત્સંગમાં જાતા નહોતા, કોઈની હારે બેસતા નહોતા, ત્યારે આપણને ખાવું કશું જેમ જ તે ખાવું પીવું કામ કરવું, ઊંઘ આવે ત્યારે સૂઈ જવું, આપણને ખબર જ નહોતી કે આ મનુષ્યનો અવતાર આપણને શું કામ મળ્યો છે। લાલન કહે જેને આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતને આયા। જ્યારે એક દી મારે સાયલા જવાનું હતું તો ભૂમિ કે મમ્મી તમે સાયલા જાઓ છો તો કે હું આવું, શિષ્યવૃત્તિ ઉપાડવાની છે તો મેં કીધું આવું હોય તો હાલ। તો એના પપ્પા કે તો હું આવું, મારે કે રેશન કાર્ડમાં આપણે બંધ થઈ ગયા ઘઉં ચોખા, તો કે સિક્કો મરાવાનો છે કે આવું મને કે, મેં કીધું તો હાલો બધાય જાય। તે દિન પપ્પાનું રોજય પડ્યું અને ભૂમિની નિશાળે પડી અને અમે બધા સાયલા ગયા ને અહીંયા વારામાં રહેવા માટે ટોકન આપે ને પછી વારો તો આવ્યો, પણ એમને તરત જ એવું જ કહી દીધું કે ઈવડું એ કામ આજ થતું નથી, કે ઈ તો કે ગુરુવારે આવજો કે। ત્યાં તો આમ મોટો બધો ધ્રાસકો થયો, અરર, એક તો એને પપ્પાનું રોજ પડ્યું, ભૂમિની નિશાળ પડી અને આટલું બધું આવવા જવાનું ભાડું, અને બપોરે અમે બધાએ ખાધું, કેટલું બધું નુકસાન થયું। આવો વિચાર આખો દી આવ્યો અને ઘરે પહોંચ્યા ને તો હક નો થયું। તો ક્યારેય આપણને એવો તો વિચાર આવ્યો જ નહીં કે 60 વર્ષનું આપણું આ મનુષ્યનો અવતાર છે, આપણો અવતાર આવ્યો મનુષ્યનો, 60 વર્ષનું આપણું આયુષ્ય છે, એમાં ક્યારેય આપણે અઠવાડિયાની અંદર એકવાર હરિભજનમાં જવાનું હોય ને તો એમાંય આપણે આળા કરતા હોય। તો આ મનુષ્ય જીવન સફળ બનાવવા માટે, જન્મ મરણ ને અટકાવવા માટે સંતોનો સંગ રાખવો જરૂરી છે। બોલો સદગુરુ મહારાજ।